ધોરણ 4 10મી ઓગસ્ટનું જે એકમ કસોટી હતું એના પ્રશ્નના બેંકમાંથી જે પ્રશ્ન પેપર કાઢ્યું હતું એનું સોલ્યુશન આ મુજબ છે. પ્રકરણ 1 અને 2નું સોલ્યુશન છે. પ્રશ્ન 1 છે, માગ્યા મુજબ જવાબ લખો. 1. નીચેની સંખ્યાઓને અંકમાં લખો. પહેલી સંખ્યા છે 2005, તો 2005 આ રીતે લખાય. બીજું છે 2025, તો 2025 આ રીતે લખાય. 3359, 3359. પ્રશ્ન 1નો બ વિભાગ છે. નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. કોઈ પણ 2 લખવાના છે. 5459 શબ્દમાં લખો. 5459. ત્યાર પછી છે 7579, 7579 આ રીતે લખી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે. બીજા નંબરનો એમાં પણ માગ્યા મુજબ જવાબ લખવાના છે. 10,000 સુધીની સંખ્યાઓની સ્થાન કિંમત આપવાની હતી. અહીં લીટી દોરેલો જે અંક છે એની સ્થાન કિંમત જણાવવાની છે. અહીં લીટી છે 5459માં, 4ની નીચે 4 છે 100ના સ્થાનમાં છે, એટલે સ્થાન કિંમત થઈ 400. બીજામાં 7579 છે, એમાં 7 નીચે લીટી છે, જે પહેલો 7 છે એ દશકના સ્થાનમાં છે, એટલે 7/70 સ્થાન કિંમત થાય. ત્રીજી સંખ્યા છે 2003, એમાં 2000 એટલે કે બગડા ઉપર છે એ હજારના સ્થાનમાં છે, એની કિંમત થાય 2000. આમ આ સ્થાન કિંમત લખી શકાય છે. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલ શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો. અહીં શરત સંતોષાય એવું લખ્યું છે 4 અંકની સંખ્યા, પરંતુ આ લોકોની પ્રશ્ન બેંકની અંદર એક મિસ્ટેક છે, ભૂલ છે, જેના કારણે આપણે બીજા નંબરના જવાબની અંદર થોડો 4 અંકની સંખ્યા નહીં થાય. જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 2ની સ્થાન કિંમત 2 હોય, તો 6ની 6000 અને 2ની 2 એટલે 6000 ને 2, તો આ રીતે 6000 ને 2 લખાય. જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 200 હોય, તો 230 થાય, એટલે અહીં આગળ 230 જવાબ આવે છે. 4 અંકની સંખ્યા નહીં થાય, કારણ કે પ્રશ્ન બેંકની અંદર પ્રશ્ન બનાવવામાં થોડી ભૂલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. કોઈ પણ 5, 1 થી 5માંથી એક પ્રશ્ન છે, 6 થી 10માંથી એક હતો. આપણે એ રીતે જુદા જુદા પ્રશ્ન લીધા છે. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 1 કિલોમીટરના 1000 મીટર થાય. 5000 મીટર એટલે 5 કિલોમીટર થાય. 3 મીટર એટલે 300 સેન્ટીમીટર થાય. 500 સેમી એટલે 5 મીટર થાય, અને 2500 મીટર એટલે 2.5 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટર થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4ની અંદર માગ્યા મુજબ જવાબ આપવાના છે. દાખલા આપેલા છે. એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? તો એક વસ્તુની કિંમત આપી હોય, એનાથી વધારે વસ્તુની કિંમત કરવાની હોય તો ગુણાકાર થાય. તો 125 કુલ નોટબુકો છે અને ગુણ્યા 23 નોટબુકની કિંમત છે. બેયનો ગુણાકાર કરીશું તો આપણને 2875 આવો જવાબ મળશે. બીજો પ્રશ્ન છે, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? આ પણ 1 કિલોગ્રામનો ભાવ 21 રૂપિયા આવ્યો, વધારે ઘઉં જોઈએ છે, એટલે એ પણ ગુણાકારનો દાખલો છે. તો 250 કિલોગ્રામ ઘઉં છે, 21 રૂપિયા ભાવ છે, 250 ગુણ્યા 21 કરી દઈશું તો આપણને 5255 રૂપિયા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 કે છે, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 2 છે. પહેલો પ્રશ્ન છે, રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે, તો રમેશને કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? તો જો ઘેરથી નીકળે છે, પૂર્વ દિશામાં 2 કિલોમીટર જાય છે અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર જાય છે, તો પૂર્વમાં 2 કિલોમીટર સાયકલ ચલાવી અને 3 કિલોમીટર ઉત્તરમાં જાય, માટે 3 ને 2 5 કિલોમીટર સાયકલ ચલાવે છે. આ દાખલો શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો છે. આ શાળા છે, પૂર્વ દિશા આ રહી, એની અંદર 1 કિલોમીટર દૂર આ બગીચો બતાવેલો છે. અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલું છે. તો શાળાથી 4 કિલોમીટર દૂર આપણે આ રસ્તો બતાવ્યો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું અહીં પણ બતાવેલું છે. તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું? આપણે અહીંથી નથી શોધવાનું, પણ અહીંથી બગીચાથી માંડી અને દવાખાના સુધીનું આ અંતર કેટલું? તો જો મિત્રો, આ અંતર કાઢવા માટે આપણે ટોટલ શાળાથી અહીં સુધીનું અંતર છે 4 કિલોમીટર.
4 કિલોમીટરમાંથી આ બગીચો કેટલો દૂર છે? 1 કિલોમીટર. ઘર શાળાથી એટલે 1 કિલોમીટર ઓછું કરી નાખશું, એટલે 4માંથી 1 ઓછું કરીશું. દવાખાનાથી બગીચાનું અંતર 4 - 1 એટલે 3 કિલોમીટર થાય. આવી જ રીતે મારા બીજા એકમ કસોટીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને બીજા વિડીયો જરૂર જોવા મળશે.